રોજ ડે ને હક ડે ને બધું નજીક આવે એટલે તું શું આમ નીકળો હો ગાડીઓ લઈ? અમને તો ભાઈ એના પોલીસ વાળા ભાઈ રોકી લીધા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ બ્લોગ. ને ભાઈ આજે હું વાતાવરણ બને ભાઈ, આજે હું થોડોક આમ જુસ્સો આવી ગયો મારામાં કસરત કરવાનો. કે હું આવ્યો ભાઈ ટેરેસ ઉપર ને ભાઈ ટેરેસ ઉપર આવીને જી ભાઈ વાતાવરણ હતું ભાઈ, જી ભાઈ એકદમ કેસરી. જો તમને આમાં બતાવું, પ્લસ સિનેમેટિક એ મૂકીશ, જોઈ લ્યો ભાઈ. હા કેસરી વાદળું છે. એમાં તમારો ભાઈ આજે કસરત કરી છે ભાઈ. સપાટે માર્યા મેં તમારા ભાઈ આજે સપાટે. મોજ આવી ગઈ ભાઈ, પંપ થઈ ગયો આજે હું પંપ. હવે બ્લોગ તમારે મેં કીધું થોડોક બનાવી લઉં, પછી આપણે જાય નાવા. બાકી જી ભાઈ આજે જી મેં સવારના પોરમાં જ મેં જોયું ને અત્યારમાં વાતાવરણ એવું મેં અત્યાર સુધી સવારમાં કેટલા સમય પછી જોયું. નેક્સ્ટ લેવલ ભાઈ, નેક્સ્ટ લેવલ. તો આજે મેં માર્યા થોડાક, તમને એનું બતાવ્યું મેં થોડાક માર્યા આપણે સપાટા. સપાટામાં કેટલા 15 જેટલા સપાટા માર્યા. થોડાક ચેસ્ટ પુશઅપ માર્યા, પછી થોડીક ઉઠક બેઠક કરી. એવું થોડું કરીને હવે ધીમે ચાલુ કરે ને કસરત. એક આયરે જાજી કસરત ન કરાય ને પછી ખબર હે ને ભાઈ, પછી શરીર દુખવા માંડે થોડું. તો કે જો કે શરીરમાં તમે કીધું નહીં કસરત કરી ન હોય ને તમે અચાનક કસરત કરો એટલે જો કે દુખે જ, પણ તમારા ભાઈ તો એવો દુખાવો બહુ સહન કર્યા એટલે એવા દુખાવા મળે નહીં મને. હાલો તો હવે પ્લાન એ નાવાનો. નાહી લઉં, ધોઈ લઉં, પછી કરી લઉં નાસ્તો બાસ્તો કરીને. આજે તો આપણે આજે પાછી રીલ ઉતારશું, કારણ કે કાલે આપણે જવાનું છે સિંધાવદર, કારણ કે અમારા સમર્પણ મેડિટેશન યુથનો છે ને અહીંયા કાર્યક્રમ રાખેલો છે, તેના માટે અહીંયા જવાનું છે. પ્લસ આજે તમે બ્લોગ જોવો ને શનિવારનો બ્લોગ હે. તો આજે બધા ગયા છે કોલેજમાંથી મારવાડ યુનિવર્સિટીની વિઝિટમાં. તો હું જવાનો હતો પણ મેં કેન્સલ રાખ્યો. મેં કીધું કાલે જ ભાઈ રાજકોટમાં સિંધાવદર એવું અમારે કાલે જવાનું હોય, તો મેં કીધું આજે કેન્સલ રાખો ખોટો ત્યાં પછી કંટાળો આવે એકને ટ્રીપ ઉપર. પાછી એકને એક ટ્રીપ થાય. સોમવારે ધુલા ભેગું આપણે રાજકોટ જવાનું હોય એને કાંઈક ડાપણડાટનું કાંઈક સિસ્ટમ થઈ ગઈ છે, તો એ બધું કરાવવા જવાનું છે. તો હમણાં 2 દિવસ મસ્ત બ્લોગ આવવાના છે આમ ટ્રાવેલિંગના. બાકી તો મસ્ત હોય જ, પણ ટ્રાવેલિંગના બ્લોગ આવશે એટલે તમને બહુ મજા આવશે જોવાની. તો અત્યારમાં બધે પંપ રહેજો, મોટિવેશન રહેજો, કારણ કે બોડી સારી છે તો બધું સારું થાય. તો સ્ટે મોટિવેટેડ એન્ડ કસરત કરવાનું ભૂલતા નહીં સવારમાં. તમે હજી કમેન્ટમાં કીધું નથી કોણ સવારમાં વહેલું ઉઠે, એ કહી દેજો કમેન્ટમાં, ઓકે ને? લાઈક કરતા રહેજો અત્યારમાં. બાકી એન્જોય કરો સિનેમેટિક, પછી કરીએ આગળનો વ્લોગ આપણે કન્ટિન્યુ, ઓકે ગાઈસ? નાહી ધોઈને ઓલ સેટ, અને અત્યારના પોરમાં તમારા ભાઈ PUBG ને ઇનિંગ રમી લીધી છે ભાઈ. તો આજે હાલો હમણાં ચોકલો આવે છે, જોઈએ કે શું કરે, ક્રિકેટ રમીએ કે શું કરીએ, કાંઈ નક્કી નથી, કારણ કે ધૂલો તો બીમાર છે, એને થઈ ગયું છે હરસ. મજાક કરું ભાઈ, એને શરદી તાવ આવ્યો હતી ભાઈ ઘરે છે, અને હું એકલો અહીં અત્યારમાં બહાર ઊભો ભાઈ વ્લોગ ચપકાવું મસ્તનો સનલાઇટમાં આવીને. આ હેરસ્ટાઈલ કેવી લાગે ગાઈસ? લોંગ હેર થાય પછી બધા એમ કે આ હેરસ્ટાઈલ રખાય, તો મેં આજ વળી આ ટ્રાય કરી છે, કેવી લાગે છે? વાળ કપાવવાની તમે કહો ત્યારે આપણે વાળ કપાવવા જઈએ ગાઈસ. કમેન્ટમાં કહેજો કે કેટલી તારીખે વાળ કપાવવું, તમે કહો એટલી તારીખે કપાવવું, બોલો હાલો જલ્દી કહો હાલો. તો અત્યારમાં સનલાઇટનો આનંદ લઉં ભાઈ. સુરત દાદા કે આજ તો ભાઈ પિતેશનું મોઢું એટલું ચમકાવું કે કાળીઓ થઈ જાય. 10 વાગ્યા સુધી તડકો લેજે પિતેશ એમ કીધું. મને તો યાર વ્હાઇટ હેડ્સ બહુ થાય, એનું શું કારણ છે? વ્હાઇટ હેડ ને બ્લેક હેડ્સ ને પાછા ક્યાં થાય ખબર? અહીં વોટ પાસે થાય. ગાઈસ અત્યારે કાંડ થઈ ગયું હોય ભાઈ. ચકલા એટલો બધો ફાસ્ટ બોલ નાખ્યો કે કોઈક છોકરી રોડ ઉપર નીકળીને ને એની બેટરી વાળી ગાડીમાં ચપ કરતો ચીપકાવી દીધો. મેં રાઈડ નાખી કે ઓ બેન ઉભા રહ્યો, તો આ આવડો અહીંયા વિકેટ કીપરમાં હતો. એ કે તું જાય કે હાલ ભેગો, મને શરમ આવે. તારી બેન વયા ગયા. અમારો 40 રૂપિયાનો દોડો વયો ગયો, બેન વયા ગયા. બેન આવે ની વાટ જોવાની છે. ચકલા ડ્યુટી બતાવી દે. ડ્યુટી નહીં, તને હું કહું, તારું ઓપિનિયન હું એના ઉપર. ઈ દડો આવી જાય, હરખી નજર રાખજે. મેં તો એ બેન નાટકા જોયા હતા, હવે યાદ રાખજો. એટલે મોઢે બાંધેલ હતું,
ઈ બાઈક હતી ઈ બાઈક નો આવે આવી જાય બોલ ભાઈ જો ઈ બોલ મેં લઈ આવી દીધો તો તારા બોલ લઈ આવી દેવાનો રેડી સમાજમાં હે ઓકે ને ચેલેન્જ ડન આમાં આવે એમ નથી કાંઈ રીલુમાં ફોટા જોઈજો ના અહીંયા કાપી રીલુમાં ફોટો જોઈને હવે કે આવી કે ફાઇનલી ચાવી કરાવવા આવી ગયા માન કરીને ભાઈ 80 રૂપિયામાં મંડાળા છે હવે ફાઇનલી ચાવી થઈ જાય ને સીટે આપણી બની જાવ જો અમને તો ભાઈ એના પોલીસવાળા ભાઈ રોકી દીધા હતા કે ગાડી સાઈડમાં લઈ લે ઘડી વાર તો હું પી ગયો પછી હું ચલાણ કાઢવા ઓલા મેમો ફાડવા આવ્યા ભાઈ રહી ગયો ભાઈ ગાડી હતી મારી અહીંયા કે ભાઈ સાઈડમાં લઈ ગયો હું તો પી ગયો આજે ભાઈ મેમો ન ફાટે તો સારું તો કે આ ભાઈ ટ્રાફિક વાળા એટલે વાંધો નહીં આવે ટ્રાફિક સોલ્યુશન વાળા એટલે કાંઈ વાંધો નહીં આવે મને જો હમણાં પોઈન્ટ પાટી ત્યાં તો કે સાઈડમાં લઈ ગયો ભાઈ કે અહીંયા તાળાવાળા ભાઈને અહીંયા કરાજી હતી ને એટલે તાળાવાળા ભાઈને કીધું અમને ને ભાઈને સાઈડમાં લેવડાવી દો બાકી એમ નામ જો આમ ક્યાંક વચ્ચે ઊભો હોત તો મરાઈ જાય લે ભાઈ હમણાં રોકી લે ભાઈ હાલો ચાવી બનાવી લઈ કાંઈ વાંધો છે નહીં ટેડી ડે ના દિવસે હે ને મીઠુડીને પાડો ગિફ્ટ કરી બતાવીને તને ગાડીની ચાવી આપું આનું બતાવા જ એ ચકલા આ જાડિયાનું નક્કી કઈ થયું હે કઈ હા હું હાલો 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 ગફરભાઈ બોલા ગફરભાઈ ગપાર કોણ બોલે હાલો વંશલો બોલું હા બોલ હાડા ગંગનું તો કીધું તું મેં હા તો હજી ક્યાં 3:30 થયા 3:30 નથી ઉબાટો ગાઈસ આ બહુ દોડે ને રોજ એટલે એને થોડા પગ દબાવી દે એમ એટલે પગ ન દુખે ને એના બિચારાના સેવા તમે કરી રહ્યા છો તો બહુ સેવા સમાજ સેવા સારી કરી રહ્યા છો ભાઈ ગળું દુખે ગળું દબી દે ગાડીવાળા હે કે હું છે આવું ગાડીવાળા લગાડી દીધું જો તો કેવા હે યાર જોઈ ન કહું હોય તો શું થયું આને મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું આરામ જો તો મોઢામાં લોહી નીકળે છે નો હોય ત્યાં હાડા ભરાય કૂતું રે હવે ગાડી વાળાય પણ હાવ મન ફાવે એમ હાઈકે જાય છે અત્યારે રોંડો થઈ ગયો ને ભાઈ હું તો ભાઈ શર્ટબટ પહેરીને થઈ ગયો રેડી કારણ કે નવરો હતો તો મેં કીધું કપડાં બદલી લઉં સાંજે જવાનું છે ભાઈ એક પપ્પાના કોઈક રિલેટિવ છે ને અહીંયા લગ્નમાં જવાનું છે તો મેં કીધું અત્યારે કપડાં બપડા પહેરી લો મેં કીધું નવરો હતો કાંઈ કામ હતું નહીં નાહી ધોઈને કપડાં પહેરાઈ ગયા ઓકે તો હવે ઘડીક હું રેસ્ટ કરી લે હું કેવું તમારું ઘડીક સૂઈ જાઉં નીંદર બીંદર થઈ જાય એટલે કાલે સવારમાં આપણે 3 વાગ્યામાં નીકળવાનું છે ભાઈ સિંધાવદર ત્યાં મેડિટેશન યુથનો કાર્યક્રમ છે તો સવારમાં 4 વાગ્યામાં ત્યાં પૂગવાનું એટલે 3 વાગે ઉઠી તારે જ મેળ આવશે તો અત્યારે થોડીક નીંદર કરી લઉં તો સવારમાં પછી ઝોલા ન આવે ને ઉઠવામાં વાંધો ન આવે ને ઓકે બાકી કેવો લાગે આ સર તમારા ભાઈને થંબનેલ મજાક કરું ભાઈ મને યાર હેરસ્ટાઈલ સજેસ્ટ નથી કરતા તમે કોઈ યાર હે કે આવી જ હારી લાગશે ઓલી સાઈડ કટ મરી લો આવી રીતે સાઈડ કટ હમણાં નથી આવેલી ટ્રેન્ડિંગમાં મારો તો એ વિચારે ઓકે તો ગાઈસ હવે થોડીક વાર કરી લઉં રેસ્ટ કુતરી ઘરી ગઈ હતી ગતની હમણાં ટેવ પડી ગઈ થોડીક ડેલી એટલી ખુલી હોય તો આમ મોઢું મારીને અંદર કરી જાય પછી કચરાના ડોલ વીખે આજ તો કચરાના ડોલમાં ટમેટા નાખી દીધા હતા 2-3 બગડી ગયા હતા નહીં તો એ ઉપાડી ગઈ હાલો ટાઈમ ટુ રેસ્ટ ઓકે ગાઈસ એનીવન હું નથી યાદ આવ્યું કે ભાઈ સીટ કવર નખાવાનું હાલો સીટ કવર નખાઈ હાલો ભાઈ ડાયરેક્ટ થઈ ગઈ ગાડી એને અનડાયરેક્ટ કરી નાખીએ કદી ડાયરેક્ટ થઈ ગયા કાંઈ નક્કી ન હોય પછી ધૂલાન ચકલા જાવરી કોક દીક ઉપાડી ગયા હોય તો બહાર પડી હાલો સીટ કવર નખાવ્યા મસ્તાનું અને આ જો એ નનું સીટ બીટ કવર મસ્તનું નાખીએ સનલાઇટ આવે 1 નંબર વાવ યાર હાલો લેટ્સ ગો ગાઈસ કેવા કલરનું નાખવું બ્રાઉન કલર બ્લેક કલર કે પછી ત્યાં જઈને હાલો ત્યાં જઈને બ્લોક ચાલુ કરશું ઓલો જો લાઈન મારવા નીકળો
ગાઈસ હમણાં જોઈને પકડીએ આપણે. વેલેન્ટાઇન ડે નજીક આવે છે ને કાકા, રોઝ ડે ને હગ ડે ને બધું નજીક આવે એટલે તું હું આમ નીકળો હો ગાડીઓ લઈ લઈને? ઘર પાસે ગયો તો હવે પાછો. સર પાસે કે મેડમ પાસે? ધ્યાન રાખજો. હવે શું છે વેલેન્ટાઇન ડે નો પ્લાન? મને લઈ જાજો, હું વ્લોગ બનાવી તમારે બે ભેગો. આપણે ઇંગ્લિશ સંસ્કૃતિ અપનાવતા જ નથી. હિન્દી સંસ્કૃતિ. આ તો ભાઈ હિન્દી સંસ્કૃતિ પર લગન તો થાય ને હિન્દી સંસ્કૃતિમાં. ભારત ભારત. પણ હું ભારત, હું બધા ભારતીય મારા ભાઈ બહેન એમ કહેવાનું તું. હા. હાલો ભાઈ રેડી ને? લગન નહીં કરી ને હવે તું? હાલે ભાઈ બધા ભારતીયો આના ભાઈ બહેન એવું કહે. રેડી ને? પાકું ને? યાદ રાખજો લગન કરતા હું આ તને આ બ્લોગ હમરા ભાઈ. ઓકે હા નોટી હો રહા હે. હાલો હું તો ભાઈ કવર નાખવા જાઉં સીટનું. આવું હે તારે? આ ઓકે ક્યાં મળવાનું હે પૂછવા ગયો તો. નોટી નોટી કતે હેલો ગાઈસ, આપણી ગાડી ડાયરેક્ટ હતી અનડાયરેક્ટ થઈ ગઈ છે. પ્લસ સીટ કવર નખાઈ ગયું હોય ભાઈ. જોવો કેવું લાગે. મસ્ત નાખ્યું હોય ને, માન નખાણું ભાઈ. સીટ ખુલતી જ નથી. તમે કહેતો તો પ્રિતેશ દૂધવાળો હો તું. ના ભાઈ, ઓલું કેરિયર કાર્ડ નાખ્યું ને ગાઈસ, એના ખૂટા રહી ગયા છે ને હવે સીટો અત્યારે હું સીટ ખોલતો હતો તો મારે તો ખુલી નહીં. મેં કીધું રહેવા દે ને હવે ભાઈ. થઈ ગયું હે ને ડાયરેક્ટ અનડાયરેક્ટ થઈ ગયું છે. એન્ડ હવે ભાઈ હાલો કાંઈક ખાઈ પી લે, ભૂખ લાગી છે. હાલો તો ભાઈ સવારના 3 વાગ્યા છે અને ભાઈ તમારો ભાઈ ઉઠી ગયો 3 વાગ્યામાં, કારણ કે જવાનું હતું આપણે સિંધાવદર. તો ભાઈ વાટ જોવું અત્યારે. એક ઇકોવાળા ભાઈ છે ને અમારે ઘર પાંચથી જ નીકળે તો એના ભેગો બેસી જાઉં, કારણ કે અમારે પૂગવાનું હતું જયશ્રી રોડે. તો એ ભાઈ અહીંથી જ નીકળે તો મારે જયશ્રી રોડે મૂકવા કોઈને ધક્કો નહીં, એટલે ભાઈને કોઈ અહીંયા જ ઊભા રહ્યો. આપણે ઇકોમાં અહીં આવી રહ્યા જાય. આ તો હમણાં એ આવે છે પછી આપણે બેસી જઈએ ઇકોમાં. ને ભાઈ તમને જે નેક્સ્ટ બ્લોગ જોવાની મજા આવશે ભાઈ. નેક્સ્ટ બ્લોગ જોવાની બહુ મજા આવશે ભાઈ. આખું એક્સપ્લોર કરી તમને. ઓકે નેક્સ્ટ બ્લોગ જોજો તમે ખાલી, હું તમને અત્યારે કાંઈ નથી કહેતો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાકી આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી નાખજો મસ્ત. ઓકે બાય.